વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે અને ત્યારે શનિવારે સોમનાથ ખાતે તેઓ પહોંચ્યા હતા અને જ્યાં પીએમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા અને રાત્રે વડાપ્રધાને મહાદેવના દર્શન કરી અને આશીર્વાદ પણ લીધા હતા। અદ્ભુત ડ્રોન શોનું આયોજન હતું જેનો નજારો પણ તેમના દ્વારા નિહાળવામાં આવ્યો હતો અને ત્યારબાદ વડાપ્રધાને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સાથે વિશેષ બેઠક પણ યોજી હતી। રવિવારે સોમવારે સર્કિટ હાઉસથી શંખ સર્કલ અને ત્યાંથી પછી સોમનાથ હમીરજી સર્કલ સુધીનો 1 કિલોમીટરનો રોડ શો પણ યોજાશે જેની અંદર પણ તેઓ ઉપસ્થિત રહેશે। સોમનાથ મહાદેવ મંદિરમાં ભગવાનને જળાભિષેક કરશે અને ત્યારબાદ 35 મિનિટ મંદિરમાં પૂજા અર્ચના પણ કરાશે। ત્યારબાદ સદભાવના ગ્રાઉન્ડ ખાતે શૌર્ય સભાને તેઓ સંબોધિત કરશે જ્યાં વડાપ્રધાનને સાંભળવા માટે 1 લાખથી વધારેની જનમેદની એકઠી થશે અને આ કાર્યક્રમ બાદ સોમનાથથી વડાપ્રધાન રાજકોટ જવા માટે રવાના થશે। રાજકોટમાં પણ આયોજિત રિજનલ વાઇબ્રન્ટ સમિટનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરાશે અને સાંજે રાજકોટથી તેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે અને જ્યાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન કરવામાં આવશે।